તો અંબાજીમાં શ્રી વાડિયા અગરબત્તીની સુવાસ પથરાય છે। થરાદના વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી માં અંબાના ચરણે અર્પણ કરાઈ હતી। આત્મસન્માન સાથે આત્મનિર્ભરતા તરફ વાડિયા ગામની મહિલાઓની નવી શરૂઆત થઈ છે। થરાદના એક મહિલા તાલુકા વિકાસ અધિકારીના ભગીરથ પ્રયાસોને કારણે આજે વાડિયા ગામની મહિલાઓ ખરા અર્થમાં આત્મનિર્ભર બની છે। બનાસકાંઠા વાડિયામાં વર્ષોથી દેહ વેપાર કરતી મહિલાઓએ સંકલ્પ કર્યો। બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર, મહિલા ટીડીઓ અને સામાજિક સંસ્થાનો પ્રયાસ ફળ્યો। વડિયાની મહિલાઓએ અંબાજી મંદિરમાં આવીને સંકલ્પ કર્યો, હવે દેહ વેપાર કરીશું નહીં અને અગરબત્તી બનાવીને રોજગારી મેળવીશું। સમગ્ર ગુજરાતમાં એક એવું બનાસકાંઠાનું વડિયા ગામ જે દેહ વેપારથી કલંકિત હતું અને તેનું દૂષણ ગુજરાતીઓ માટે તકલીફ આપનારું હતું। થરાદ ખાતે થોડા સમય અગાઉ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને તેમણે એક સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં જે વડિયા ગામ છે તે આ બધી કાયમી ધોરણે બંધ થાય તે માટે પ્રયાસ આદર્યા હતા। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોને સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે। હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું, ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે, એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે। બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને સામાજિક આગેવાનો દ્વારા, એનજીઓ દ્વારા, સખી મંડળ દ્વારા આ મહિલાઓને સમજાવટ બાદ કાયમી ધોરણે દેહ વેપાર બંધ કરવા માટે અને નવા સંકલ્પ લઈને નવું જીવન શરૂ કરવા માટે સખી મંડળના પ્રયાસથી અને તમામ લોકોના પ્રયાસથી તેમણે આજે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કર્યો હતો અને અગરબત્તી બનાવવાની કામગીરી ચાલુ કરી હતી અને તે કામગીરીથી તેઓ રોજગારી મેળવશે અને નવું જીવન શરૂ કરશે। આજે વડિયાની મહિલાઓ પણ અંબાજી મંદિરમાં દર્શન કરી પ્રભાવિત થઈ હતી, સાથે સામૂહિક સંકલ્પ પણ કર્યો હતો કે અમે કાયમી ધોરણે દેહ વેપાર કરીશું નહીં અને નવી રોજગારી શરૂ કરીશું। અને અમારા કાજલબેન, અમારા ટીડીઓબેન અમારા ગામમાં આવ્યા હતા, આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું। અગરબત્તી કરવા તે બહેનો તૈયાર છે, આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે। હવેથી આવા કોઈ ખોટા ધંધા નહીં કરે અને આ સારો માર્ગ પકડાવે છે એ પકડીશું। હા બેન, ધંધો સાહેબ રોટી રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં। અગરબત્તી બનાવીશું। અગરબત્તી થરાદ તાલુકાના વડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જે આવક ઊભી થશે તે દ્વારા અમારો પરિવારનો ગુજરાન ચલાવીશું। હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો આ મહિલાઓના બાળકો અત્યારે ઘણા લોકોને દત્તક લીધેલા છે, ઘણા બાળકો ભણી રહ્યા છે અને પોતાની નવી જિંદગી શરૂ કરી છે। પ્રવેગ ટીવી, બનાસકાંઠા।